કેમ છો બાળ મિત્રો? મજામાં છો ને? બાળ મિત્રો, આજે આપણે ઊંટ અને શિયાળની એક વાર્તા જોવાના છે. એ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે તે આપણે વાર્તાના અંતમાં જોઈશું. તો ચાલ જોઈએ. ઊંટ અને શિયાળ. એક સુંદર જંગલ હતું. એ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા. એમાં ઊંટ અને શિયાળ પણ રહેતા હતા. એ બંને તો ભાઈબંધ હતા. જ્યાં ઊંટભાઈ જાય ત્યાં શિયાળભાઈ જાય, અને જ્યાં શિયાળભાઈ જાય ત્યાં સાથે સાથે ઊંટભાઈ જાય. એકવાર શિયાળને તો મીઠી મીઠી શેરડી ખાવાની ઈચ્છા થઈ. તેથી તેણે ઊંટભાઈને કહ્યું, ઊંટભાઈ, મને મીઠી મીઠી શેરડી ખાવાની ખૂબ ઈચ્છા થાય છે. શેરડીનો મારે ખાવી હતી, પણ શેરડી તો આ જંગલમાં ક્યાંય નથી. શેરડી ખાવા માટે તો આપણે જંગલમાં છેવાડે આવેલા નદીના પેર પાર આવેલા ગામમાં ખેતરના જવું પડશે, ઊંટભાઈએ કહ્યું. શિયાળભાઈ કહે, વાંધો નહીં, ચાલો ને આપણે જઈએ. સારું, તો ચાલો જઈએ, ઊંટભાઈએ કહ્યું. અને પછી બંને મિત્રો શેરડીના ખેતર સુધી પહોંચવા માટે નીકળી પડ્યા. ઘણો બધો સમય ચાલ્યા પછી એ બંને મિત્રો તો જંગલના છેવાડે પહોંચી ગયા. બંને ત્યાં જઈને જોયું તો નદીને પેલે પાર ગામડાના ખેતરો હતા, જેમાં સરસ મજાની શેરડીઓ હતી. શિયાળભાઈને તો શેરડીઓ જોઈને મોંમાં પાણી આવી ગયું. ઊંટભાઈ પણ શેરડીઓ જોઈને ખૂબ ખુશ થઈ ગયા. ચાલો ત્યારે આપણે નદીને પેલે પાર જઈને શેરડી ખાઈએ, ભાઈએ કહ્યું. શિયાળભાઈ કહે, ઊંટભાઈ, પણ મને તો તરતા નથી આવડતું, હું કેવી રીતે આવું? ઊંટભાઈ કહે, અરે શિયાળભાઈ, તમે એની ચિંતા ન કરો, મારી પીઠ માથે ઉપર બેસી જાઓ, હું તમને નદીને પેલે પાર લઈ જઈશ. શિયાળભાઈ તો ખૂબ ખુશ થઈ જાય છે. સારું ઊંટભાઈ, એમ કહી શિયાળ ઊંટની પીઠ પર બેસી જાય છે. અને પછી ઊંટભાઈ ધીમે ધીમે નદીમાં ઉતરે છે અને નદી પાર કરવા માંડી પડે છે. અને થોડી વારમાં તો તેઓ બંને નદીને પેલે પાર પહોંચી જાય છે અને ચાલતા ચાલતા ખેતર સુધી પહોંચી જાય છે. અને જુએ છે તો ખેતરમાં તો ખૂબ જ સરસ મોટી મોટી અને તાજી શેરડીઓ હતી. શિયાળ કહે, ચાલો ઊંટભાઈ, ખેતરમાં જઈને શેરડી ખાઈ લઈએ. ત્યાં જ ઊંટભાઈની નજર ખેતરથી થોડે દૂર ઝાડના છાયામાં ખાટલા પર સૂતેલા ખેતરના માલિક ઉપર પડી. તેથી ઊંટભાઈએ તો શિયાળને સમજાવતા કહ્યું કે જો શિયાળભાઈ, આપણે ખેતરમાં શેરડી ખાવા તો જઈએ છે, પણ ત્યાં જઈને કોઈ અવાજ પાડતા નહીં અને કાનમાં શેરડી ખાઈ લેજો. જો ખેતરનો માલિક જાગી જશે તો આપણને બંનેને ખૂબ મારશે. શિયાળભાઈ કહે, સારું ઊંટભાઈ. પછી તો બંને મિત્રો ખેતરમાં છાના માના જાય છે અને શેરડી ખાવાની શરૂ કરે છે. ભરપેટ શેરડી ખાધા પછી શિયાળને તો ગાવાની ઈચ્છા થઈ છે. તેથી તે તો ઊંટભાઈને કહે છે, ઊંટભાઈ, એટલું સ્વાદિષ્ટ ભોજન કર્યા પછી ગાવાની ઈચ્છા થાય છે, હું તો ગાઉં છું. અરે ગાતા નહીં શિયાળભાઈ, અવાજ સાંભળીને ખેતરનો માલિક જાગી જશે, આપણને ખૂબ મારશે, ઊંટભાઈએ કહ્યું. પણ શિયાળે તો વાત માની નહીં અને એ તો ગાવાનું શરૂ કરે છે. શિયાળનો અવાજ સાંભળી ખેતરનો માલિક જાગી જાય છે અને મોટો દંડો હાથમાં લઈ લે છે. નક્કી, શિયાળ મારા ખેતરમાં ઘૂસ્યું છે, આજે તો હું એને મારીને જ રહીશ, એમ કહી એ તો દોડતો ખેતરમાં જાય છે. ખેતરના માલિકને આવતો જોઈ શિયાળ તો વાડમાં ઘૂસીને ખેતરની બહાર નીકળી ગયો અને જેમાં સંતાઈ ગયો. શિયાળ તો નાનું અને સરળ પ્રાણી હોવાથી વાડમાંથી ઘૂસીને બહાર નીકળી શક્યું, પણ ઊંટભાઈ ઝડપથી ભાગી શક્યા નહીં. એ ભાગવા જતા શેરડીઓમાં ફસાઈ જાય છે
અને એટલામાં ખેતરનો માલિક આવી જાય છે અને ઊંટભાઈને દંડા વડે ખૂબ મારે છે. ઊંટભાઈ તો જેમ જેમ ત્યાંથી બચીને ખેતરની બહાર નીકળે છે, ઊંટભાઈને તો શિયાળ પણ ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. શિયાળ તો નદીના કિનારે ઊંટભાઈની રાહ જોઈને બેઠું હતું. દૂરથી શિયાળને જોઈને ઊંટભાઈ તો મનમાં નક્કી કરે છે કે આજે તો શિયાળને દગાખોરીનો બદલો લઈને જ રહીશ. ઊંટભાઈ ચાલતા ચાલતા નદીના કિનારે પહોંચી જાય છે. શિયાળ કહે, ઊંટભાઈ ઊંટભાઈ, મને માફ કરજો. મને ખબર જ ન હતી કે ખેતરનો માલિક આવી જશે અને ફરી પાછા આપણે આપણા જંગલમાં જતા રહીએ. ઊંટભાઈ તો કંઈ બોલ્યા નહીં અને છાના માના નીચે રમે છે. શિયાળ એના પીઠ પર ચડીને બેસી જાય છે. ઊંટભાઈ તો છાનો માનો નદીમાં ઉતરે છે ને ધીમે ધીમે જવા માંડે છે. નદીમાં વચ્ચે પહોંચીને ઊંટભાઈએ તો શિયાળભાઈને કહ્યું, શિયાળભાઈ, મને તો નદીમાં આરોટવાની ઈચ્છા થઈ છે. અરે નાના ઊંટભાઈ, એવું ન કરતા, હું ડૂબી જઈશ. શિયાળ બોલ્યું. ભોજન કર્યા પછી આરોટવાની ઈચ્છા થઈ ગઈ છે, ઊંટભાઈએ કહ્યું, અને પછી ઊંટભાઈ તો પાણીમાં આરોટવા માંડે છે. અરે ઊંટભાઈ, એવું ના કરો. પણ ઊંટભાઈ તો પાણીમાં જોરથી આરોટવા માંડે છે અને શિયાળ તો એની પીઠ પરથી સરકી જાય છે અને નદીના પાણીમાં પડે છે. બચાવો, બચાવો! શિયાળ તો તરતો પાણીના વહેણમાં તણાઈ જાય છે અને ઊંટભાઈ તો ધીમે ધીમે નદી પર પાર કરી પોતાના જંગલમાં જતો રહે છે. મિત્રો, મજા આવીને આ વાર્તા જોવામાં? બાળ મિત્રો, આ વાર્તા દ્વારા આપણે એ શીખવું જોઈએ કે જેવા કામો કરીએ તેવા ફળો આપણને મળે છે. આપણે વાર્તામાં જોયું કે શેરડીના ખેતરમાં ઊંટભાઈના સમજાવ્યા છતાં શિયાળ ઊભ્યું નહીં અને ગાવા માંડ્યું, અને તેથી ખેતરનો માલિક આવી જતા ઊંટભાઈને માર ખાવા પડ્યા. એથી ઊંટભાઈએ પણ શિયાળની દગાખોરીને લૂંચાઈનો બદલો લેવા માટે નદીના વચ્ચે જઈને આરોટીને પાડી દીધો અને આમ શિયાળની લૂંચાઈનું ફળ એને મળી જાય છે. બાળ મિત્રો, આ વાર્તામાં બીજું આપણે જોઈએ તો જંગલમાં ભોજનના ભંડાર હોવા છતાં લાલચમાં આવીને ઊંટભાઈ શિયાળ સાથે પાણીમાં જાય છે. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. બાય બાય. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કેમ છો બાળ મિત્રો? મજામાં છો ને?